ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને હાલત અત્યારે એવી છે કે અમારે પણ આ ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે, કારણ કે માંડવીના જે અનેક નીચાણવાળા વિસ્તારોને ખાસ કરીને હાલ આપણે જે જગ્યાએ અમે જઈ રહ્યા છીએ તે પોસ્ટ વિસ્તાર છે કે જ્યાં અનેક ઘરો જે છે તે પાણીમાં ગરકાવ છે અને ટ્રેક્ટરના સહારે અમારે આ સોસાયટીઓમાં જવાની ફરજ પડી રહી છે અને એ સીધા દ્રશ્યો પણ હું આપને બતાવીશ। આપ જે જોઈ શકો છો કે કેટલાક જે બોટ ચાલકો જે છે તે બોટ પણ જે છે તે આ સોસાયટીઓમાં લઈ જઈ રહ્યા છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવાની વાત હોય કે લોકોને બહાર લાવવાની વાત હોય તો તેઓને ટ્રેક્ટરના સહારે લઈ જવા પડી રહ્યા છે યા પછી બોટમાં તેઓને લાવવા લઈ જવા પડી રહ્યા છે। એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ એ સ્થિતિ અત્યારે અહીંયા માંડવીમાં જોવા મળી રહી છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારેથી અતિ ભારે વરસાદ અને ખાસ કરીને ગુજરાતમાં ડીપ ડિપ્રેશન જે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને એ સ્થિતિને જોતા અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ માંડવી છે અને માંડવીમાં હાલ અમે આ સોસાયટીઓમાં જઈ રહ્યા છીએ અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે, લોકોની હાલત બદતર છે અને એ સ્થિતિ અત્યારે અહીંયા માંડવીમાં જોવા મળી રહી છે અને કહી શકાય કે અનેક લોકો જે છે તે આ સોસાયટીઓમાં ગઈકાલ રાતથી જે છે તે ઉજાગરા કરી રહ્યા છે, કારણ કે તેઓના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। માંડવીમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને હાલ અમે ટ્રેક્ટરના મારફતે જે જગ્યાએ પહોંચ્યા છીએ તે સોસાયટીઓ જે છે તે પોસ્ટ વિસ્તાર કહેવાય છે અને ટ્રેક્ટરમાં અહીંયા પહોંચવાની ફરજ પડી છે, કારણ કે અહીંયા ઘૂંટણસમા અને કેડસમા પાણી ભરાયા છે અને તેના કારણે અહીંના લોકો જે છે ગઈકાલ રાતથી જ ઉજાગરા કરી રહ્યા છે। હાલ આ જે બંગલો જોઈ રહ્યા છો તે અહીંયા આનંદભાઈ દવે જે પૂર્વ MP જે છે તેમના બંગલામાં પણ પાણી ઘૂસ્યા છે અને એ સીધા દ્રશ્યો પણ હું આપને બતાવીશ કે તેમના ઘરોમાં પણ ગઈકાલ રાતથી જ તેઓએ પણ ઉજાગરા કરવા પડી રહ્યા છે અને બંગલામાં આ પ્રકારે પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે અને અહીંયા અનેક એવા ઘરો છે કે જેમાં પાણી ઘૂસ્યા છે અને લોકો ગઈકાલ રાતથી જ ઉજાગરા કરી રહ્યા છે। માંડવીના અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં પહોંચી રહ્યું છે અને એના કારણે અનેક રહેણાંક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। આ પોલીસ લાઇન છે કે જ્યાં રહેતા જે પોલીસના સ્ટાફના લોકો જે છે તેઓના ઘરો સુધી પાણી પહોંચ્યું છે અને એ પાણીમાં ગરકાવ થયા છે। બીજા દ્રશ્યો હું આપને બતાવીશ। આપ આ જે દ્રશ્ય જોઈ શકો છો કે માંડવી કચ્છનું જે છે ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ છે એ પણ પાણીમાં ગરકાવ થયું છે। એટલે કહી શકાય કે મુશ્કેલી જે છે તે વરસાદી કહેરની મુશ્કેલી અત્યારે પણ અહીંયા જોવા મળી રહી છે અને આ હાઈવે પરના જે દ્રશ્યો કે લોકો જે રાહદારીઓ હોય તેઓ પણ પાણીમાંથી પસાર થઈને આવી રહ્યા છે અને ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક હોય તમામ લોકો જે તે અત્યારે વરસાદી કહેરની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી।